અમૃતાઝ વેજ કિચન ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે। ઘણો ટાઈમ થયો મેં વિડીયોઝ અપલોડ નથી કર્યા, કારણ કે હું કિડની પેશન્ટ છું અને મારે ઘર શિફ્ટ કરવાનું થયું, એમાં મારી થોડી તબિયત વધારે બગડી ગઈ, એટલા માટે મારે વિડીયો અપલોડ કરવામાં ઘણો ટાઈમ જતો રહ્યો। તો આજે આપણે મિલેટ્સની હેલ્ધી બ્રેડ ઘરે જ બનાવીશું, શુગર ફ્રી, અને આ બ્રેડ ખાવાથી ના તમારું વજન વધશે, ના શુગર વધશે, ના કોઈ જાતની બીમારી થશે। એટલી હેલ્ધી બ્રેડ છે, ખૂબ જ જલ્દી બની જાય છે અને સવારે તમે બનાવો તો સાંજે તેને ખાવામાં ઉપયોગમાં લઈ શકો છો। અને ઇન્સ્ટન્ટ બનાવી હોય તો પણ ચાલે છે, હાલ બનાવીને હમણાં જ તમારે યુઝ કરવો હોય તો પણ કરી શકો છો। ઇન્સ્ટન્ટ બ્રેડ છે આ, અને મિલેટ્સથી બનેલી છે એટલે તમારું વજન પણ નહીં વધે। તો ચાલો જોઈએ કેવી રીતે બને છે। અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બેલ આઇકોનને પણ ક્લિક કરજો, જેથી તમને મારા આવાવાળા વિડીયોઝની જાણકારી મળતી રહેશે। મિલેટ્સ બ્રેડ બનાવવા માટે આપણે લઈશું 200 ગ્રામ જ્વારીનો લોટ, 200 ગ્રામ રાગી અથવા નાગલીનો લોટ, સ્વાદ મુજબ મીઠું, 100 ગ્રામ કોર્નફ્લાવર અથવા આરારોટ બંનેમાંથી કોઈ પણ લઈ શકો છો। મેં અહીંયા કોર્નફ્લાવર લીધો છે। એક નાની ચમચી શુગર ફ્રી પાવડર, આની જગ્યાએ તમે શુગર ફ્રેન્ડ લઈ શકો છો। અને અહીંયા 2 મોટા ચમચા ઈસબગોલ છે। ઈસબગોલ જે છે તે બ્રેડને થીક બનાવવામાં, ચીકણો રાખવામાં મદદ કરે છે। જો ઈસબગોલ ના નાખીએ તો રાગીનો જે બ્રેડ હોય છે તે ક્રમ્ઝી બની જાય છે, કારણ કે તેમાં ગ્લુટેન નથી હોતું। 25 ગ્રામ યીસ્ટ અને ઓલિવ ઓઇલ લીધું છે। તમે કોઈ પણ ઓઇલ લઈ શકો છો, પણ ઓલિવ ઓઇલ જે છે હેલ્થ માટે પણ સારું હોય છે અને ઓલિવ ઓઇલ નાખવાથી બ્રેડ અને પાવ જે છે થોડા એકદમ જાળીદાર બને છે, તે માટે હું અહીંયા ઓલિવ ઓઇલ યુઝ કરું છું। તો સૌ પ્રથમ આપણે એક બાઉલમાં 100 ml હુંફાળું પાણી લઈશું। પાણી એકદમ ગરમ ના હોવું જોઈએ, હુંફાળું હોવું જોઈએ। આંગળી નખો તો તમારી આંગળી બળે નહીં, એટલું જ ગરમ હોવું જોઈએ। અને ટેમ્પરેચરમાં કહીએ તો 115 ફેરનહાઇટથી વધારે ના હોવું જોઈએ। તો હું આંગળી નાખું છું, મારી આંગળી બળતી નથી, પણ પાણી ગરમ છે। હવે તેમાં આપણે શુગર ફ્રી પાવડર નાખીશું, તેને મિક્સ કરી લઈશું। યીસ્ટ જે છે હોય છે તે ગુડ બેક્ટેરિયા હોય છે અને એને ખાવા માટે શુગર જોઈતી હોય છે, ગળ્યું કંઈક જોઈતું હોય છે। તો આપણે શુગરની જગ્યાએ અહીંયા શુગર ફ્રી પાવડર નાખીશું, તમે અહીંયા ગોળ પણ યુઝ કરી શકો છો। હવે આપણે તેમાં આ યીસ્ટ નાખીશું, બરાબર આને મિક્સ કરી લઈશું। હવે આ યીસ્ટને આપણે ફર્મ થવા દઈશું। તમે જોઈ શકો છો આ યીસ્ટ એકદમ સરસ રીતે ફર્મ થઈ ગયું છે। હવે તેમાં આપણે ઈસબગોલ નાખીશું। ઈસબગોલ જે છે તે બાઇન્ડિંગનું કામ કરે છે। મિલેટ્સમાં ગ્લુટેન નથી હોતું અને આપણે ઘઉંનો લોટ અથવા મેદો નથી વાપરવો, કારણ કે આપણે હેલ્ધી અને વેટ લોસ બ્રેડ બનાવીએ છીએ। તો તે માટે આપણે તેમાં ઈસબગોલ નાખવું જરૂરી છે અને ઈસબગોલ ખૂબ જ ગુણકારી હોય છે। અત્યારના ટાઈમમાં આપણે ઈસબગોલના ગુણ ભૂલી ગયા છીએ, પણ એ પેટ માટે ખૂબ જ સારું રહે છે। તો ઈસબગોલને યુઝ કરવું ખૂબ જ ફાયદાકારક છે। હવે આને આપણે થીક થવા દઈશું। આ ઈસબગોલ જ્યારે પણ તમે દૂધ અથવા પાણીમાં નાખો તો એ દૂધ કાઠું થઈ જાય છે, પાણીમાં નાખો પાણી પણ કાઠું થઈ જાય છે। તો એવું જ આને જેલ ફોર્મમાં આપણે આવવા દઈશું। તો આને આપણે થોડીવાર સાઈડમાં રાખીશું। તો હવે આપણે બધા જ લોટ ચાળી લઈશું। ચાળવા ખૂબ જરૂરી છે। તો સૌ પ્રથમ રાગીનો લોટ લઈશું, એને ચાળી લઈશું। હવે તેમાં જ્વારીનો લોટ લઈશું, તેને પણ ચાળી લઈશું। રાગી અને જ્વારી તમને કોઈ પણ મોલમાં મળી જાય છે, હું ડીમાર્ટમાંથી લાવું છું। એટલે અને આજના જમાનામાં બધાના ઘરે લગભગ ઘરઘંટી હોય જ છે, તો તમે ઘરે જ આ લોટ બનાવી શકો છો। અને એકદમ ઝીણી, સૌથી ઝીણી જાળીથી આને દળવાના છે, તો એકદમ ઝીણા લોટ થશે આ, અને આ ખૂબ જ હેલ્ધી રહેશે। બાળકોના વજન વધારે વધતા જાય છે, વધુમાં વધુ બાળકો અત્યારે જાડા થાય છે, મેદસ્વી
અને ડાયાબિટીકના પણ રોગી બની જાય છે. તો આ મિલેટ્સથી બનાવેલી વાનગીઓ જો તમે બાળકોને, મોટાઓને, ઘરડાઓને ખવડાવશો તો કોઈ જાતની બીમારી તમારા ઘરમાં આવશે નહીં. આ ખૂબ જ ફાયદાકારક છે. જંક ફૂડ તો ખાવું જ છે, પણ આપણે તેને હેલ્ધી બનાવીને ખવડાવીએ તો ખૂબ જ ફાયદાકારક રહેશે. કારણ કે જંક ફૂડ ખાવાનું તો કોઈ બંધ નથી કરવાનું, તો આપણે જંક ફૂડને હેલ્ધી બનાવી દઈએ તો કોઈ નુકસાન ના કરે. હવે તેમાં કોર્નફ્લાવર નાખીશું. તમે આરારોટ પણ યુઝ કરી શકો છો. સ્વાદ મુજબ મીઠું નાખીશું. આને બરાબર મિક્સ કરી લઈશું. હવે આમાં રાગીનો લોટ છે તો બ્રેડનો કલર થોડો લાલ જેવો આવશે, બ્રાઉન, ડાર્ક બ્રાઉન કલર જેવો. પણ બ્રેડ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. તમે બેકરીમાંથી બ્રેડ લાવવાનું જ ભૂલી જશો જો તમે આ બ્રેડ ઘરે બનાવશો. અને ઇન્સ્ટન્ટ બ્રેડ છે. તમે ક્યારેય સાંભળ્યું છે કે બ્રેડ પણ ઇન્સ્ટન્ટ હોય છે? કે ઘણા લોકો સૂજીમાંથી બ્રેડ બનાવે છે, પણ સૂજી પણ હેલ્ધી હોતું નથી. સૂજી, ઘઉં અને મેદો બધું એક જ બરાબર હોય છે. તો ઘઉંનો લોટ ખાવો પણ વધારે હેલ્ધી હોતો નથી. તે માટે આપણે મિલેટ્સની વાનગીઓ બનાવીને ખાઈએ તો જે વજનનો વધારવાનો અને કિડનીની, હાર્ટની બધી બીમારીઓ તમારાથી દૂર ભાગશે. હવે તેમાં 1 મોટો ચમચો ઓલિવ ઓઇલ નાખીશું. તમે કોઈ બી ઓઇલ યુઝ કરી શકો છો. ઓલિવ ઓઇલ જે છે તે બ્રેડને એકદમ જાળીદાર બનાવે છે. હવે આને બરાબર મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણું યીસ્ટ અને ઈસબગોલનું મિશ્રણ જે છે ખાસું બધું આમ કાઠું થઈ ગયું છે, જેલ ફોર્મમાં આવી ગયું છે. આને આપણે આમાં નાખી દઈશું. આને બરાબર મિક્સ કરી લઈશું. તો હવે આ મિક્સ થઈ ગયું છે તો આપણે તેમાં પાણી નાખીશું. હુંફાળું પાણી નાખવાનું છે, ઠંડુ પાણી નાખવાનું નથી. થોડું થોડું નાખતા જવાનું છે અને મિક્સ કરતા જવાનું છે. આ જે છે તે કેકના બેટર જેવું, કેકના બેટર કરતાં થોડું થીક બેટર આપણે બનાવવાનું છે. એકદમ પતલું નથી કરવાનું, થીક રાખવાનું છે. અને બરાબર મિક્સ કરી લઈશું અને બેટર તૈયાર કરી લઈશું. તો તમે જોઈ શકો છો આ બેટર કહી શકો છો, ડો કહી શકો છો, બનીને તૈયાર છે. હવે આપણે આને બ્રેડ ટીનમાં નાખવાનું છે. તો અહીંયા બ્રેડ ટીનને મેં ઓઇલથી ગ્રીસ કરી લીધું છે. હવે આ જે બેટર આપણે બનાવ્યું છે બ્રેડ એ તેમાં નાખીશું. તમે જોઈ શકો છો આની કન્સિસ્ટન્સી કઈ રીતની છે. આને આપણે ફ્લેટ કરી લઈશું બરાબર. હવે આપણે આને ફર્મ થવા દઈશું. તો ફર્મ થવામાં અડધો કલાકથી વધારે થતો નથી, સરસ ફર્મ થઈ જશે. તો ઓવનને આપણે પ્રીહીટ કરીશું. આ ક્રોમા ઓટીજી છે અને કોઈ સ્પોન્સર વિડીયો નથી. હું ઓવન યુઝ કરું છું એટલે તમને બતાવું છું. ઘણા લોકોને ઘરે ઓવન હોય છે, મને એવા ઘણા બધા લેડીઝ મળે છે જેમને ઘરે ઓવન હોય છે પણ તેમને યુઝ કરતા નથી આવડતું. તો જો તમારી જોડે ક્રોમા ઓટીજી હોય તો એમાં આ રીતે બેક કરવાનું છે. તો હવે આપણે અહીંયા 180 ડિગ્રી સેટ કરીશું. બંને હીટિંગ એલિમેન્ટ્સ ઓન રાખીશું કારણ કે આપણે ઓવન પ્રીહીટ કરીએ છીએ. તો આ બંને હીટિંગ એલિમેન્ટ્સ ઓન રાખ્યા છે અને બંને બાજુથી હીટ મળે એ ફંક્શન યુઝ કરવાનું છે, ઉપર અને નીચેવાળું. અને 10 મિનિટ આપણે અહીંયા ટાઈમ સેટ કરીશું. 10 મિનિટ માટે આપણે આને
પ્રીહીટ થવા દઈશું. તો તમે જોઈ શકો છો કે આ સરસ ફર્મ થઈ ગયું છે. હવે આપણે આને 180 ડિગ્રી પર 35 મિનિટ બેક કરી. ઓવન પ્રીહીટ થઈ ગયું છે. તેમાં આપણે બ્રેડનું ટીન મૂકીશું. હવે અહીંયા બાકીની સેટિંગ આમ જ રાખવાની છે. ખાલી હીટિંગ એલિમેન્ટ્સ જે આપણે બંને ઓન કર્યા હતા એ ખાલી હવે નીચેના ઓન કરવાના છે અને 35 મિનિટ આપણે સેટ કરીશું. તો બ્રેડ બેક થઈ ગઈ છે. હવે આપણે જોઈએ કેવી રીતની બેક થઈ છે. તમે જોઈ શકો છો આ બ્રેડ ખૂબ સરસ બેક થઈ છે. થોડી ઠંડી થાય એટલે આપણે આને મોલ્ડમાંથી કાઢી લઈશું. અત્યારે ખૂબ જ ગરમ છે. થોડી સાધારણ ઠંડી થાય એટલે આપણે તેને કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો કે આ બ્રેડ સરસ બેક થઈ ગઈ છે. થોડી ઠંડી પણ થઈ ગઈ છે તો આપણે આને કાઢીશું. એ પહેલાં આપણે જે છે આ બ્રેડની જે સાઇડ્સ છે ને એ ક્લીન કરી લેવી જોઈએ. તમે કોઈ પણ કેક બનાવો અથવા બ્રેડ બનાવો, સાઇડ્સ ક્લીન કર્યા વગર તેને ડિમોલ્ડ નથી કરવા. હવે આપણે આને કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો કેટલી સરસ સોફ્ટ બ્રેડ બેક થઈ છે. ઠંડી થાય એટલે આપણે આને કટ કરીને હું તમને બતાવીશ. તો આ બ્રેડ થોડી ઠંડી થઈ છે. એકદમ ઠંડી નથી થઈ. એકચ્યુઅલી એકદમ ઠંડી થયા પછી જ એને કટ કરાય. મને થોડી ઉતાવળ છે એટલે હું અત્યારે જ કટ કરું છું. તમે જોઈ શકો છો કેટલી સ્પોન્જી બ્રેડ બની છે. જેવી આપણે માર્કેટમાંથી લાવીએ એકદમ એવી જ બ્રેડ બની છે. એકદમ ગરમ છે. ઠંડી થાય એટલે વધારે જાળીદાર દેખાય છે. જોઈ શકો છો તમે એકદમ સરસ સોફ્ટ બ્રેડ બની છે. તો આને આપણે બધા જ પીસીસ કટ કરી લઈશું. ટેસ્ટી સ્પોન્જી મિલેટ્સ બ્રેડ બનીને તૈયાર છે. ખૂબ જ હેલ્ધી છે, ઘરે બની છે અને જલ્દી બની જાય છે. એવું પણ નથી કે આને આખો દિવસ જાય છે. બસ 2 થી 3 કલાકમાં આ બ્રેડ બની જાય છે. તો તમે પણ બનાવો અને મને જણાવો તમને મારી આ રેસિપી કેવી લાગી. તમે જોઈ શકો છો એકદમ માર્કેટ જેવી બ્રેડ બની છે.